નમસ્કાર ભાવિ શિક્ષક શ્રીઓ, હું ડોક્ટર પ્રિયા પરમાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વેબ સંકુલના આપણા ભવ્ય પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે વાત કરવાના છીએ આપણા ડે 3ની, અને એ આવે છે આપણું અકાઉન્ટ. અને ડે 3માં આવતું આપણું જે અકાઉન્ટ છે ને એમાં આજે આપણે શેની ચર્ચા કરવાના છીએ, તો કે એમાં આપણે આજે ચર્ચા કરવાના છીએ અને એ છે આપણો વિષય કે ભાગીદારીમાં પ્રવેશ, નિવૃત્તિ અને વિસર્જનની. શેની ચર્ચા કરવાના છીએ? ભાગીદારીમાં પ્રવેશ, નિવૃત્તિ અને વિસર્જનની ચર્ચા કરવાના છીએ. હવે ભાગીદારીમાં પ્રવેશ, નિવૃત્તિ એ ટૂંકમાં આપણે એવું વાત કરીએ કે ગયા વખતના લેક્ચરમાં ભાગીદારીમાં વિષય પ્રવેશ વિશેની માહિતી લઈ લીધી હતી. એના વિશેની માહિતી લઈ લીધા પછી હવે જ્યારે કોઈ નવો ભાગીદાર, તમે અને હું, આપણે બંને જણા કોઈ ધંધો ખોલીને બેઠેલા હોઈએ અને એના પછી કોઈ નવો ભાગીદાર એમાં પ્રવેશ કરે છે, તો જ્યારે કોઈ નવો ભાગીદાર પ્રવેશ કરતો હોય ત્યારે કેવા પ્રકારના ફેરફાર થશે. તેમજ વાત કરીએ તો કે નિવૃત્તિ, કોઈ જે પણ ભાગીદારો છે એ ભાગીદારમાંથી કોઈ એક ભાગીદાર પોતે નિવૃત્તિ જાહેર કરી નાખે છે ત્યારે શું થશે. તેમજ અમુક સમયગાળાના અંતે આપણે આપણી ભાગીદારીનું વિસર્જન કરીએ અથવા તો ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ રહ્યા છે ત્યારે આપણે શું કરીએ છીએ એનું બધું જ ચર્ચા એ બધી જ આપણે આની અંદર કરવાના છીએ. આપણા ટાટ એચએસ કોમર્સના ડે 3ના પેપર 2 ની વાત કરવા તરફ જઈએ છીએ અને એની અંદર આપણે વાત કરીએ સૌ પ્રથમ કે આપણા ભાગીદારીમાં પ્રવેશની. શેની વાત કરવાની છે? આપણે સૌ પ્રથમ ભાગીદારીમાં પ્રવેશની, એના પછી નિવૃત્તિની થોડી વાતો, વિસર્જનની થોડી વાતો અને આપણા મોસ્ટ એક્સપેક્ટેડ એમસીક્યુઝ વાળી વાતો. હવે તમારી માટે આ લેક્ચર વધારે પડતો આઈએમપી રહેવાનો છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર કેમ કે એટલા માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે કે આપણે પહેલા થિયરી ભણીએ જ છીએ અને એ થિયરી પછી આપણા મોસ્ટ એક્સપેક્ટેડ એમસીક્યુઝ આવવાના છે. અને મોસ્ટ એક્સપેક્ટેડ એમસીક્યુઝ ની અંદર મેં ટૂંકા દાખલા મૂકેલા છે. હા, મેં શું મૂકેલા છે? ટૂંકા દાખલા મૂકેલા છે. આ ટૂંકા દાખલાના આધારે આપણને એક વે મળી જશે, કારણ કે આપણને બધાને ખબર છે કે ભાગીદારીમાં પ્રવેશ, નિવૃત્તિ અને વિસર્જનની જ્યારે વાતો થતી હોય ત્યારે એ ચેપ્ટરમાંથી ટૂંકા દાખલા આપણી ગઈ વખતની પરીક્ષાઓમાં પણ હતા, બરાબર કે નહીં? એટલા માટે તમારો આજનો લેક્ચર એ વધારે પડતો આઈએમપી રહેવાનો છે. શરૂઆત કરીએ આપણે આપણા લેક્ચરની કે ભાગીદારીમાં પ્રવેશની અંદર ભાગીદારીમાં પ્રવેશ, નિવૃત્તિ અને વિસર્જનની વાતો. સૌ પ્રથમ વાત કરીએ આપણે આપણા ભાગીદારનો પ્રવેશની. વાત કરીએ છીએ તો કે ભાગીદારના પ્રવેશ વખતે હવે મેં આ તમારી માટે મોસ્ટ આઈએમપી ટોપિક જે કહીએ, મોસ્ટ આઈએમપી નોટ્સ જેને આપણે કહેતા હોઈએ છીએ, એ મોસ્ટ આઈએમપી નોટ્સ હું ચૂનીને તમારી માટે લઈને આવેલી છું. તો પહેલા આપણે શું જોઈ લઈએ? ભાગીદારીના પ્રવેશની મોસ્ટ આઈએમપી નોટ્સ. એટલી વસ્તુ યાદ રાખવી વધારે ઇમ્પોર્ટન્ટ. મેં તમને પહેલા પણ કહેલું છે કે થિયરી લઈને આવવાનો મેઇન મતલબ શું છે કે થિયરીની અંદર તમે જ્યારે વાંચતા શીખી જશો કે આ કન્ટેન્ટ થોડું રીડ કરતા શીખી જશો, તમારા નજર સમક્ષ નીકળી જશે તો આ કન્ટેન્ટમાંથી જ એમસીક્યુઝ પૂછાતા હોય છે, બરાબર કે નહીં? એવું જ હું કન્ટેન્ટ તમારી સમક્ષ લઈને આવું છું, બરાબર કે નહીં? તો ભાગીદારના પ્રવેશની મહત્વની કઈ બાબતો છે એ બધી તમારે અત્યારે આપણે આજના લેક્ચરની અંદર જોવાના છીએ, બરાબર કે નહીં? બીજી બધી વસ્તુની તો તમને માહિતી છે જ, ભાગીદારના પ્રવેશ વિશેની તમને બધી જ માહિતી છે. એમાંથી આપણે મોસ્ટ આઈએમપી વસ્તુને આપણે અહીંયા લઈને આવીએ છીએ. ધ્યાન રાખો ચલો કે ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડીની નોંધ એ જૂના ભાગીદારોના મૂડી ખાતે કયા પ્રમાણમાં? કે જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર બાજુ નોંધણી કરવામાં આવે છે. થયો કે નહીં તમારી માટે આઈએમપી પોઈન્ટ? થયો કે નહીં તમારી માટે કે ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના પાકા સરવૈયામાં પાઘડીની જે પણ નોંધ છે એ જૂના ભાગીદારોના મૂડી ખાતે કયા પ્રમાણમાં? કે જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. નવા ભાગીદારના પ્રવેશ વખતે જૂના ભાગીદારો તેમને મળતો નફાનો કેટલોક ભાગ નવા ભાગીદારની તરફેણમાં શું કરે છે? નવા ભાગીદારની તરફેણમાં ત્યાગ કરે છે. અને આમાં
નથી, આપણા ટૂંકા દાખલા આવે છે તો નવા ભાગીદારના તરફેણમાં ત્યાગ કરે છે. બીજી વાતો કરીએ કે જૂના ભાગીદારે કરેલ આ ત્યાગના બદલામાં નવા ભાગીદારે તેમને વળતર આપવું પડે છે અને આ વળતર સ્વરૂપે નવા ભાગીદારે આપવાની થતી જે રકમ છે એને આપણે શું નામ આપેલું છે? પાઘડીનું પ્રીમિયમ કહીએ છીએ. શું કહીએ છીએ? અને આપણે પાઘડીનું પ્રીમિયમ કહેતા હોઈએ છીએ. નવા ભાગીદારના પ્રવેશ વખતે જૂના ભાગીદારને તેમનો મળતો નફાનો કેટલોક ભાગ આપણે એને આપવો પડશે. તો એ જે આપવો પડે છે એના ત્યાગના બદલામાં નવા ભાગીદારે તેમને વળતર આપવું પડે. તો આ વળતર સ્વરૂપે જે આપે છે એને આપણે શું કહી દીધેલું છે? આપવાની રકમને પાઘડીનું પ્રીમિયમ કહી દીધેલું છે. આગળ વાતો કરીએ છીએ કે નવા ભાગીદારે લાવેલ પાઘડીનું પ્રીમિયમ એ જૂના ભાગીદારોના મૂડી ખાતે તેમના ત્યાગના પ્રમાણમાં જમા કરવામાં આવે છે. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. યાદ રાખજો, નવા ભાગીદારે લાવેલ પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારોના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં વહેંચવામાં આવતું હોય છે. એવી જ રીતે આગળ વાત, જો હવાલામાં પાઘડીની નોંધ હોય, શું વાત કરી મેં? જો હવાલામાં પાઘડીની નોંધ હોય તો બધા ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ વહેંચવામાં આવે છે. બધા ભાગીદારોના કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. જો હવાલામાં આપણને આપેલી હશે ને પાઘડી તો આપણે કયા પ્રમાણમાં વહેંચીશું? ત્યાગના પ્રમાણમાં. ટૂંકમાં પ્રવેશ વખતે ત્યાગનું પ્રમાણ યાદ રાખવું વધારે હિતાવહ, નિવૃત્તિ વખતે લાભનું પ્રમાણ યાદ રાખવું વધારે hiતાવહ. આગળ વાત કરીએ છીએ કે નવા ભાગીદારના પ્રવેશ પર નફા નુકસાન હવાલા ખાતું એટલે કે આપણું પુનઃ મૂલ્યાંકન ખાતું. આ પુનઃ મૂલ્યાંકન ખાતાની બાકી મૂડી ખાતામાં જૂના ભાગીદારો વચ્ચે તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. એ આપણને બધાને ખબર છે. નવા ભાગીદારનો જ્યારે મારા ધંધામાં પ્રવેશ થશે, આપણે બંને જણા જ્યારે ધંધો ખોલીને બેઠેલા હતા, કોઈ નવો ભાગીદાર પ્રવેશ કરે છે, એ વખતે આપણા પુનઃ મૂલ્યાંકન મિલકતો અને દેવાની હિસાબી અસરો આપવા માટે કિંમતોને કંઈક ફેરફાર કરવો પડશે અથવા તો જે છે એ કિંમતને દર્શાવવા માટે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવીએ છીએ પ્રવેશ વખતે, જે તમને બધાને ખબર છે, 12th ની આપણી GCRT માં છે. તો નવા ભાગીદારના પ્રવેશ વખતે આપણે જે પહેલું ખાતું જે પુનઃ મૂલ્યાંકનનું બનાવીએ છીએ, એ પુનઃ મૂલ્યાંકનની અંદર આપણો નફો હોય કે ખોટ હોય, જે પણ હોય, આપણે કયા પ્રમાણમાં વહેંચીએ છીએ? જૂના ભાગીદારો વચ્ચે જ. એમાં પાછો નવા ભાગીદારને કોઈ જ હિસ્સો લેવામાં આવતો નથી. જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં શું કરી દેવામાં આવે છે? વહેંચી દેવામાં આવતું હોય છે. આગળ વાત કરીએ છીએ કે ભાગીદારનું નિવૃત્ત થવું. પ્રવેશ વખતની વાતો જ આટલી તમારી માટે ઇમ્પોર્ટન્ટ હતી. યાદ રાખજો, આપણા પાછળના દાખલાઓમાં તેમજ તમારા કન્ટેન્ટ, આ એક એક નોટ્સ છે. તમને શું લાગે? આ 6-7 મુદ્દાઓ એમનેમ જ મેડમ લઈને આવી ગયા, પણ આ 6-7 મુદ્દાઓમાંથી જ ક્વેશ્ચન બને છે. તો નોટ્સ લઈને બેસી જજો, નોટ ડાઉન કરી નાખજો, બરાબર કે નહીં? કે આપણા માટે આ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ બને એમ છે. એવી જ રીતે વાત કરીએ છીએ ભાગીદારની નિવૃત્તિની. હવે જ્યારે કોઈ 3 ભાગીદારો, 4 ભાગીદારો કે 5 ભાગીદારો પોતે પોતાના 1932ના ભાગીદારી કાયદા મુજબ પોતે ભાગીદારીથી ધંધો કરવાનો શરૂઆત કરી. સમય જતા એવું થયું કે કોઈ એક ભાગીદાર પોતે નિવૃત્તિ જાહેર કરી નાખે છે. પોતાના કોઈ પણ અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરે છે. અલગ અલગ ઘણા બધા કારણોસર હોઈ શકે. અથવા તો એ ભાગીદારનું મૃત્યુ થઈ જાય છે. ત્યારે આપણે શું કરવું જોઈએ એના વિશેની ચર્ચા આપણે કરી નાખીએ કે ભાગીદારનું નિવૃત્ત થવું એટલે કે પેઢીના ભાગીદાર તરીકે છૂટા થવું. શું થવું? હવે પેઢીના ભાગીદાર તરીકે છૂટા થઈ જવું. 1932ના ભારતીય ભાગીદારી કાયદા અનુસાર પેઢીમાંથી કોઈ પણ ભાગીદાર કોઈ પણ કારણસર પેઢીમાંથી છૂટો થાય કે મૃત્યુ પામે તો ભાગીદારીનો શું આવી જાય છે? અંત આવી જાય છે. કારણ કે પહેલા 3 જણા કામ કરતા હતા, એમાંથી કોઈ એક ભાગીદાર જતો રહ્યો તો ભાગીદારી એના આપણા વચ્ચેની જે ભાગીદારી હતી એનો અંત આવી ગયો. આગળ વાત કરીએ છીએ, પરંતુ પેઢીનું વિસર્જન તો થતું હોતું નથી. કારણ કે આપણે બંને જણા બી ભેગા થઈને ધંધો તો કન્ટિન્યુ રાખીએ જ છીએ કે નહીં? ખાલી કોઈ એક ભાગીદાર પોતે નિવૃત્ત થાય છે, પેઢીનું વિસર્જન થયું નથી, ભાગીદારીનું વિસર્જન થયું છે. ભાગીદારી
ભાગીદારી પેઢી તો હજુ પણ ચાલુ જ છે, બરાબર કે નહીં? બાકીના આ જે ચાલુ રહેતા એટલે કે તમે અને હું, એ બાકીના ચાલુ રહેતા ભાગીદારો પેઢી અને તેના ધંધો ચાલુ રાખી શકે છે, પોતે જે પ્રમાણે ઈચ્છા હોય એ પ્રમાણે પોતે ધંધો ચાલુ રાખી શકે છે. વાત આગળ કરીએ છીએ કે ભાગીદારની નિવૃત્તિ. હવે આ ભાગીદારની નિવૃત્તિમાં આગળ વધીએ કે આ માટે પેઢીના ચોપડે ભાગીદારની નિવૃત્તિની હિસાબી અસરો આપવી જરૂરી બને. હવે આ હિસાબી અસરો કેમની? કોઈ એક ભાગીદાર જતો રહે એટલે મારા ધંધામાં કંઈક તો ફ્લક્ચ્યુએશન આવશે કે નહીં આવે, તો એ હિસાબી અસર આપવી પડે. આવી પરિસ્થિતિમાં ભાગીદારીની પુનઃ રચના કરવી પડે, કારણ કે આટલા સુધી 3ના હિસાબે નફા નુકસાનનું પ્રમાણ ચાલતું હતું. હવે જેટલા પણ કન્ટિન્યુ ચાલુ રહેલા ભાગીદારો છે, જેટલા પણ ભાગીદારો હવે બચેલા છે, એટલા ભાગીદારોના આધારે નફા નુકસાનનું પ્રમાણ ચાલશે. તો એ પ્રમાણે કરવામાં આવે છે. ભાગીદારની નિવૃત્તિના સંજોગો કયા માત્રામાં? કે ભારતીય ભાગીદારી ધારા અનુસાર નિવૃત્તિ થાય અથવા તો ભાગીદાર પોતાના અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી નાખે. શું જાહેર કરી નાખશે? સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી નાખશે. આગળ વાત કરીએ છીએ કે ભારતીય ભાગીદારી ધારા અનુસાર કયા કયા એવા સંજોગો બને કે જેના કારણે ભાગીદાર પોતે નિવૃત્તિ જાહેર કરે? તો સર્વસંમતિથી. એ પોતે જ એવું ધારે છે કે હવે મારે સર્વસંમતિથી પોતે નક્કી કરી દે છે કે હવે મારે નથી રહેવું ભાગીદાર તરીકે. નોટિસ દ્વારા એને જાણ કરી દેવામાં આવે. નોટિસ દ્વારા આપણે એને જાણ કરી દઈશું. બીજું, કરાર દ્વારા નક્કી કરેલો હોય કે ભાઈ આપણો ધંધો 11 મહિના સુધી ચાલશે, આપણો ધંધો 6 મહિના સુધી ચાલશે, કરાર દ્વારા. તો આવો જે કરાર કરેલો હોય ત્યારે પણ ભાગીદારીનું શું થતું હોય છે? વિસર્જન થઈ જતું હોય છે. એવી જ રીતે ભાગીદારની નાદારી, કોઈ એક ભાગીદારની નાદારી જાહેર થઈ જાય, 2 ભાગીદારોની નાદારી જાહેર થઈ જાય, તો જેના કારણે ધંધાનું અસ્તિત્વ હવે જોખમાય. તો એટલા માટે શું થઈ જાય? ભાગીદાર પોતે નિવૃત્તિ જાહેર આપી નાખશે. એટલે ભાગીદારી કાયદા અનુસાર જ એને નિવૃત્ત કરવો પડશે. ભાગીદારનું મૃત્યુ થઈ જવાનું છે તો આપોઆપ જ એ વ્યક્તિ મૃત્યુ થવાનું છે, એટલે ભાગીદારીનું તો વિસર્જન થઈ જ જવાનું છે. આગળ વાત કરીએ છીએ કે અન્ય ભાગીદારો દ્વારા એને જો છૂટો કરી નાખવામાં આવે, કોઈ પણ કારણોસર અન્ય ભાગીદારો દ્વારા એને છૂટો કરી નાખવામાં આવે, તો આપણા ભાગીદારીનું શું થઈ જાય છે? વિસર્જન થઈ જતું હોય છે. શું થતું હોય છે? સર્વસંમતિથી થઈ જાય. બીજું, નોટિસ દ્વારા, કરાર દ્વારા, ભાગીદારની નાદારી દ્વારા, ભાગીદારનું મૃત્યુ થવાથી અને અન્ય ભાગીદારો દ્વારા જ્યારે છૂટો કરવામાં આવે ત્યારે. એવી જ રીતે આગળ વાત કરીએ છીએ. બીજી વસ્તુ, આપણે 2 પોઈન્ટ જોયા હતા કે નતા? 2 પોઈન્ટ જોયા હતા. કયા કયા 2 પોઈન્ટ? કે એક, ભારતીય ભાગીદારી ધારા અનુસાર કોઈ પણ રીતે નિવૃત્તિ થશે. બીજું થશે, ભાગીદાર પોતે કોઈ અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી નાખે. તો આપણે પણ એના આધારે શું થવાનું છે? કે એના આધારે આપણે નિવૃત્તિ થઈ જવાની છે ભાગીદારની. તો આપણે ભારતીય ભાગીદારી ધારા અનુસાર આ બધા પોઈન્ટ જોયા કે આટલા પોઈન્ટ હોય ને તો ભાગીદાર પોતે નિવૃત્ત થઈ જવાનું છે, ભાગીદારીનું હવે વિસર્જન થવાનું છે. વાત આગળ જ વધારીએ છીએ એ પ્રમાણે ભાગીદાર પોતે કોઈ અંગત કારણોસર પણ સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરે. શું કરે? ભાગીદાર પોતે પોતાના કોઈ અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરે. કે કોઈ ભાગીદાર પોતાના અંગત કારણોસર નિવૃત્ત થવાનો નિર્ણય કરી શકે છે. આમ સક્રિય ભાગીદારે જાહેર નોટિસ દ્વારા તેની નિવૃત્તિ અંગેની શું કરી શકે છે? સક્રિય ભાગીદાર પોતે જાહેર કરી નાખે છે કે ભાઈ આ વ્યક્તિ હવે નિવૃત્ત થવાનો છે, રિટાયરમેન્ટ ઘોષિત કરે છે. નહીતર તેની નિવૃત્તિ પછી જો એ ફરજિયાત એ જાહેર કરી જ નાખે, જાહેરાત કરવી ફરજિયાત છે, નહીતર એની નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ દ્વારા ઉપસ્થિત થતી ત્રાહિત પક્ષ પ્રત્યેની જવાબદારી માટે તે શું બને છે? જવાબદાર બનતો હોય છે. આ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એ પોતે શું બનતો હોય છે? જવાબદાર બનતો હોય છે. એટલા માટે એને જાહેરાત કરવી ફરજિયાત બને છે. શું? જાહેરાત કરવી ફરજિયાત બને છે. બીજું આગળ વાત કરીએ શેની? કે મહત્વની હિસાબી બાબતો અંગેની હિસાબી અસરો જોઈએ. કે જ્યારે પેઢીના ભાગીદારો પૈકી કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે. શું વાત કરેલી છે? જ્યારે પેઢીના ભાગીદારો પૈકી કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય છે અથવા તો મૃત્યુ પામે છે અને બાકીના ભાગીદારો પેઢીનો ધંધો ચાલુ રાખે,
તો નિવૃત્તિની તારીખે પેઢીના ચોપડે હિસાબોમાં નીચે મુજબની બાબતો ધ્યાનમાં લાવવી પડે. કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે? એક પહેલા આપણા માટે આઈએમપી એવો પોઈન્ટ કે નફા નુકસાનના નવા પ્રમાણની અને ચાલુ રહેતા ભાગીદારો વચ્ચેના લાભના પ્રમાણની ગણતરી કરવાની. શું ગણતરી કરવાની? ટૂંકા દાખલામાં તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચોપડી કિંમતે જ્યારે હિસાબો કરવો હોય ત્યારે આપણા માટે આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું કે નફા નુકસાનના નવા પ્રમાણની અને ચાલુ રહેતા ભાગીદારોને મળતા લાભના પ્રમાણની ગણતરી કરવી. મેં તમને કહ્યું હતું ને, પ્રવેશ વખતે ત્યાગને યાદ રાખો, એવી જ રીતે નિવૃત્તિ વખતે લાભને યાદ રાખો. પાઘડીની રકમ નક્કી કરવી અને તેની જરૂરી હિસાબી અસરો પણ આપવી. બરાબર કે નહીં? આગળ વાત કરીએ છીએ. બીજું શું કરવાનું છે? મિલકતોનું પુનઃ મૂલ્યાંકન અને જવાબદારીઓની પણ આપણે પુનઃ આકારણી કરવી. આ બધી જ વસ્તુ ધ્યાન રાખવાની છે, કારણ કે કોઈ ભાગીદાર હવે નિવૃત્ત થવા તરફ જઈ રહ્યો છે. હવે આ પોઈન્ટ મેં કેમ લીધો? હવે ધ્યાન રાખો. પ્રવેશ વખતે આપણું શું થયું હતું કે પ્રવેશ વખતે જૂના ભાગીદારો પુનઃ મૂલ્યાંકન ખાતું જે આપણું બનાવ્યું હતું, એ પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર આપણે આપણા જે પણ પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ હતી એ જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચતા હતા. એવી જ રીતે આમાં પણ ધ્યાન રાખવાનું છે. શું કે આપણે આ જે પુનઃ મૂલ્યાંકન ખાતું છે એની પણ આપણે જવાબદારીની પુનઃ આકારણી કરવાની છે અને જૂના ભાગીદારો વચ્ચે વહેંચવાનું છે. એકત્રિત થયેલ અનામતો અને નહીં વહેંચાયેલ નફા નુકસાનની બાકીની વહેંચણી કરવી. એકત્રિત થયેલ અનામતોની વહેંચણી કરવાની. બીજું, નિવૃત્ત થતા કે મૃત્યુ પામનાર ભાગીદારને ચૂકવવા પાત્ર રકમ નક્કી કરવી. આ જે ચૂકવવા પાત્ર રકમ હશે એને આપણે શું કરીશું? કોની ખાતે લખીશું? તો કે એ આપણે યાદ હોય તો એ મૂડી ખાતે ન લખાય. આપણે જ્યારે ભાગીદારોનું જે આપણું મૂડી ખાતું બનાવીએ છીએ એમાં બાકી આગળ લઈ ગયા લખીએ છીએ, પરંતુ જે નિવૃત્ત થતો હોય ને એની તો બાકી આપણે આગળ લઈ નથી જવાની. તો આપણે એમાં શું કરી નાખવાનું કે આપણે એમાં એ ભાગીદારની લોન ખાતે લખી નાખવાનું. શું કરી દેવાનું? એ ભાગીદારની લોન ખાતે લખી દેવાનું રહેશે. ઓકે. નિવૃત્ત થતા કે મૃત્યુ પામનાર ભાગીદારને તેની લેણી રકમની પણ શું કરી નાખવાની? ચૂકવણી કરવાની અને એના લોન ખાતે રકમ લખી દેવાની. એના શું કરી દેવાની? એના લોન ખાતે એની રકમ લખી નાખવાની છે. એવી જ રીતે વાત આગળ વધારીએ છીએ કે ભાગીદારી પેઢીનું વિસર્જન થતા પેઢીની મિલકતો ઉપજમાંથી ચૂકવણી આ ક્રમમાં કરવામાં આવે. વાત કરી દીધી કે એની ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારીની પ્રવેશની વાત કરી દીધી, ભાગીદારનો કોઈ પ્રવેશ થાય છે. નિવૃત્તિની વાત કરી દીધી, રિટાયરમેન્ટ સુધી વાત પહોંચી ગઈ. હવે આપણે શું કરીએ છીએ? ભાગીદારી પેઢીનું જ વિસર્જન કરીએ છીએ. તો ભાગીદારી પેઢીનું વિસર્જન જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણે મિલકતોની ઉપજમાંથી આવા પ્રકારેની કોઈ ચૂકવણી કરવામાં આવે. કઈ રીતે? કે સૌ પ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય. આ આપણા માટે ખાસ ધ્યાન રાખવા વાળી વાતો છે. બરાબર કે નહીં? સૌ પ્રથમ શું ચૂકવાશે? કે સૌ પ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે. સૌ પ્રથમ વિસર્જન ખર્ચ. ત્યારબાદ ત્રાહિત પક્ષ પરત્વેના દેવા ચૂકવાય છે. શું કરાય છે? ત્રાહિત પક્ષ પરત્વેના દેવા ચૂકવાય છે. ત્યારબાદ ભાગીદારોની લોન ચૂકવાય છે. છેલ્લે ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત ચૂકવવામાં આવે છે. અને આ બધું જ કરી લીધા પછી જો હજુ પણ રકમ વધી હશે તો અને જો વધારે રકમ હોય એટલે કે આપણો જે નફો હોય તો એ બધા ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે. શું કરી નાખીએ છીએ? આપણે આપણા નફા નુકસાનના પ્રમાણમાં એને વહેંચી નાખીએ છીએ. બરાબર કે નહીં? આ પ્રમાણેનો પ્રોપર ક્રમ છે. સૌપ્રથમ વિસર્જન ખર્ચ, ત્યારબાદ ત્રાહિત પક્ષના દેવા, ત્યારબાદ ભાગીદારોની લોન ચૂકવાય, બીજું કે છેલ્લે ભાગીદારોની મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત. તેમ છતાં કોઈ રકમ વધે તો નફો જે બી રહે છે એ નફો જે છે આપણો નફો ગણાય છે, તો એ આપણે ભાગીદારો વચ્ચે એમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી નાખીએ છીએ.
હવે આપણને બધાને ખબર છે, શું વસ્તુની ખબર છે કે ભાગીદારી પેઢીના વિસર્જનની અંદર આપણે જ્યારે મિલકતો અને દેવાની પુનઃ મૂલ્યાંકનની અસરો કે હિસાબી અસરો જ્યારે આપવાની હોય તો એ હિસાબી અસર વખતે મારે શું કરવાનું હશે? વિસર્જનના સમયે માલ મિલકત નિકાલ ખાતું બનાવવું પડે. શું કરવું પડશે? મારે મારું માલ મિલકત નિકાલ ખાતું બનાવવું પડશે. તો આ માલ મિલકત નિકાલ ખાતાની આપણે આખી થિયરી જોઈ નાખીએ છીએ. જોઈ લઈએ કે પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે આપણું કેવા પ્રકારનું? માલ મિલકત નિકાલ ખાતું, જે તમને બધાને ખબર છે. બીજી વસ્તુ જે તમને બધાને ખબર છે શું છે કે એને આપણે સંપાદન ખાતું તરીકે પણ ઓળખીએ છીએ. આ જ સંપાદન ખાતું એ માલ મિલકત ખાતું તરીકે માલ મિલકત ખાતાનો એક પ્રકાર છે. બરાબર, માલ મિલકત ખાતામાં એનો સમાવેશ થાય છે કે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે રોકડ કે બેંક ખાતા સિવાયની મિલકતો અને દેવાના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે તેની ચોપડે કિંમત લઈ જવામાં આવે છે. શું કરવામાં આવે છે? ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા રોકડ કે બેંક ખાતા સિવાયની જેટલી પણ મિલકતો છે, જેટલા પણ દેવા છે, એટલે બધી વસ્તુ બંધ કરીને મારે કઈ બાજુ પર લખી દેવાની? માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવશે. હવે જુઓ આગળ કે શું છે કે આપણે જોઈએ કે મિલકતોની ઉપજની રકમ રોકડ ખાતે ઉધારવાની અને એને માલ મિલકત નિકાલ ખાતે શું કરી નાખવાની? જમા કરી નાખવાની. એક પોઈન્ટ જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો, જમા કરવામાં આવે છે. એવી જ રીતે જ્યારે દેવાની ચૂકવણીની રકમ માલ મિલકત નિકાલ ખાતે ઉધારી રોકડ ખાતે જમા કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? કારણ કે દેવાની હું ચૂકવણી કરું તો મારી પાસેથી તો રોકડા પૈસા જતા જ રહેવાના છે. રોકડા પૈસા જતા રહે તો રોકડ ખાતે જમા, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, એટલે કે શું આવશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધારીને જમા કરી નાખવામાં આવે છે. આગળ વાત કરીએ કે માલ મિલકત નિકાલ ખાતામાં આવતો તફાવત માલ મિલકત નિકાલ ખાતાનો નફો કે નુકસાન હશે. આ તફાવત ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફાળવી આપવામાં આવે છે. શું કરવામાં આવે છે? જેટલા પણ હવે બચ્યા, નફો હોય નુકસાન હોય, નફા નુકસાન ઉપલાક ખાતે ઉધાર બાજુ બચ્યું હોય, જમા બાજુ બચ્યું હોય, તે બધી વસ્તુ ફરીથી આપણે શું કરીએ છીએ? ફાળવી દઈએ છીએ. મૂડી ખાતે જમા થાય છે અને એ નફો જે છે એ એમના શું કરી નાખીએ છીએ? આપણે એના મૂડી ખાતે જમા કરી નાખીએ છીએ અને નુકસાન તેમના મૂડી ખાતે ઉધાર કરી નાખીએ છીએ, જે આપણને બધાને ખબર છે. બરાબર કે નહીં? આગળ વાત કરીએ કે ઉપર મુજબની વાર્ષિક હિસાબેની અસર આપવા માટે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર. આ બધી જ હિસાબી અસર આપવા માટે મારે શું બનાવવું પડે? મારું માલ મિલકત નિકાલ ખાતું બનાવવું પડતું હોય છે. શું બનાવવું પડે છે? મારે મારું માલ મિલકત નિકાલ ખાતું બનાવવું પડે છે. આગળ વાત કરીએ. હવે તમારો જે પણ આટલા સુધીમાં થિયરી વાંચી, આટલા સુધીમાં તમે રાહ જોઈ અને એ જ રાહ જોવાનો તમારો જે સબ્ર છે એ હવે ખતમ કરીએ છીએ ને પ્રવેશ, નિવૃત્તિ અને વિસર્જનના જેટલું પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતું ને બધું તમારી ચોપડીમાંથી એક લાઈન કરીને મેં ગોતી કાઢ્યું. એ બધી જ વસ્તુને આપણે સરસ મજાની પીપીટી તરીકે લઈને આવ્યા અને એને આપણા નજર સમક્ષમાંથી નીકાળી લીધી. આ જેટલી પીપીટીમાં જે પ્રમાણેની થિયરી છે એ થિયરીમાંથી પણ એમસીક્યુઝ બને છે, તો એ પણ થિયરીને વારે ઘડીએ રિપીટ કરવી જોઈએ, જેના કારણે તમારા મગજમાં ફિટ થઈ જાય. બરાબર કે નહીં? એવું હોય તો ફરીથી હજુ 1-2 વખત વિડીયો જોવો, જેના કારણે તમારો કોન્ફિડન્સ વધી જાય. ડન? બરાબર કે નહીં? હવે આપણે જે વાત કરીએ છીએ આપણા મોસ્ટ એક્સપેક્ટેડ એમસીક્યુઝ. શેની વાત કરીએ છીએ? આપણા મોસ્ટ એક્સપેક્ટેડ એમસીક્યુઝની વાત કરીએ છીએ. પ્રવેશના, નિવૃત્તિના અને વિસર્જનના. ચલો ચાલુ કરીએ. ઓકે, પહેલો સવાલ શું વાત કરેલી છે કે વિશાલ અને યશ એક ભાગીદારી પેઢીના 3/2 નફા નુકસાનના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. રાજન નામનો કોઈ વ્યક્તિ કે જે નફામાં 1/6 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. તો
આવા નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કરો. બરાબર, શું કરો? નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કરો. હવે આ મારે પૂરેપૂરો દાખલો બતાવવો છે ને, એટલા માટે મેં આમાં શું કહેવાય ABCD વિકલ્પ રાખ્યા જ નથી. શાંતિથી આ દાખલો કરો. હું થોડી એવું હોય તો ખસી જાઉં છું. 5-10 સેકન્ડ. ચલો ફટાફટ. ચલો હું ગણતરી કરું કે આપણને શું કીધું? રાજનને નફામાં 1/6 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. શું કરેલો છે? નફામાં 1/6 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. નફામાં ભાગ, પરંતુ મને કુલ નફો તો ખબર જ નથી. તો મારે પહેલા એ શોધવો પડે કે ધારો કે કુલ નફો બરાબર 1. બરાબર કે નહીં? એમાં રાજનને નફામાં 1/6 ભાગ આપી દેવાનો છે. રાજનને 1/6 ભાગ આપી દેવાનો, તો વિશાલ અને યશનો બાકી રહેલો ભાગ શોધવો પડે. તો જોઈ લઈએ. ચલો, તો વિશાલ અને યશનો બાકી રહેલા ભાગની વાત કરીએ. તો બાકી રહેલો ભાગ શોધવો હોય તો મારે શું કરવાનું? રાજનનો ભાગ બાદ કરી દઉં કુલ નફામાંથી. તો 1 માંથી હું 1/6 બાદ કરી નાખું. બાદ કરી નાખે એટલે શું આવે? લસા છે, લસા 6 કરીએ. 6 × 6 માંથી 1 બાદ 6 - 1 એટલે મને કેટલા મળ્યા? 5/6 મળી ગયા. આ મને શું મળી ગયા? 5/6 મળી ગયા. આ મને શું મળ્યો? વિશાલ અને યશનો બાકી રહેલો ભાગ. મને શું મળી ગયો છે? વિશાલ અને યશનો બાકી રહેલો ભાગ મને મળી ગયો. બાકી રહેલો ભાગ મને મળી ગયો. હવે મને બાકી રહેલો ભાગ કેટલો મળ્યો? કે બાકી રહેલો ભાગ મને મળી ગયો છે 5/6. હવે મારે શું કરવાનું? મારે શું શોધવાનું છે? નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું છે. તો મારે મારા નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું હોય તો હું શું કરું? ધારો કે મારે શોધવું છે વિશાલનો ભાગ. નવું પ્રમાણ, ધારો કે નવો ભાગ કહો, નવું પ્રમાણ કહો, મારે શોધવું છે. તો મારે શું કરવાનું? કે મારે મારું જૂનું પ્રમાણ ગુણ્યા બાકી રહેલો ભાગ. તો જૂનું પ્રમાણ કેટલું છે? 3/2 છે. તો 3/2 એટલે વિશાલના ભાગે 3/5 આવે. બરાબર કે નહીં? 3/5 ગુણ્યા મારે શું કરવાના? કે આડો કેટલું છે? 5/6. બાકી રહેલો ભાગ આપણે આની ગણતરી કરી, મને કેટલું મળ્યું? 5/6 મળ્યા. તો આ મને વિશાલનો ભાગ મળી ગયેલો છે. એવી જ રીતે આપણે યશનું શોધી લઈએ. નવું પ્રમાણ કહો, નવો ભાગ કહો. બરાબર કે નહીં? ઓકે, તો આપણે કેટલું છે? પહેલા તો આ વિશાલનું હતું, આ યશનું આવ્યું. 2/5 ગુણ્યા કેટલા કરવાના છે? બાકી આપણે જે પણ મળ્યો બંનેનો 5/6. તો 6 × 5 = 30 એટલે એટલું તો ખબર પડી ગઈ કે અહીંયા 30 આવશે. અહીંયા 5 × 3 = 15 એટલે અહીંયા મને 15/30 મળી ગયા. 15/30 મળી ગયા. એવી જ રીતે મારાનું 6 × 5 = 30 અને 5 × 2 = 10 એટલે મને એક મળ્યું 15/30. એક મને શું મળ્યું? એક મળ્યું મને 15/30 અને બીજું મળ્યું મને 10/30. હજી મારે રાજનને પ્રવેશ આપી દીધો છે. મેં શું કરી દીધેલું છે? રાજનને પ્રવેશ આપી દીધેલું છે. તો રાજનનું શોધવું પડશે. તો હું રાજનનું શોધવા માટે મારે શું કરવું પડે? કે ભાઈ રાજનનો ભાગ કેટલો હતો? 1/6 હતો. કેટલો હતો? 1/6. આપણને બધાને ખબર છે કે નીચે 30 આવે છે. તો મારે અહીંયા ભાગ્યા 30 લખી દેવું પડે. બરાબર? 30 હોય તો અહીંયા મારે નીચે શેના જોડે ગુણાકાર કરવો પડે? નીચે મારે 5 ની જોડે. 6 × 5 = 30 થાય એટલા માટે અહીંયા 5 આવી જશે. એવા ને એવા 5 ઉપર ગુણાકાર ને અંશ ને છેદ ને સરખાવતા તો 5
5 એકા 5, 6 પંચા 30, એટલે મને આનું પણ કેટલું મળી ગયું? મારું 5/30 મને મળી ગયું. આનું પણ મને 5/30 મળી ગયું. તો એક મળ્યું 15, એક મળ્યું 10 ને એક મળ્યું 5. 3 એ 3 ની વાત કરી દઈએ. કોની? 3 એ 3 ની, કે ભાઈ વિશાલનું જેમ યશનું અને જેમ રાજનનું નફા નુકસાનનું નવું પ્રમાણ. નવું પ્રમાણ શું થયું કહેવાય? નવું પ્રમાણ થયું 15/30. 15/30. એવી જ રીતે 10/30. અને એવી જ રીતે 5/30. આન્સર શું આવ્યો? આન્સર હું અહીંયા લખું છું. આન્સર અલગ બોલપેન થી લખું, જેના કારણે તમને એક હાઇલાઇટેડ રહે. ડન? હાઇલાઇટેડ રહે. 15/10/5. આપણે આને આપણી રીતે કરી નાખીએ, બરાબર કે નહીં? ગુણાકાર રીતે આપણે જોઈ નાખીએ. જેમને ઉડાઈ દઈએ તો 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15. મારા નફા નુકસાનનું નવું પ્રમાણ મને શું મળ્યું? 3/2/1. આ નફા નુકસાનનું નવું પ્રમાણ મને મળી ગયું. નફા નુકસાનનું નવું પ્રમાણ મને શું મળી ગયું છે? નફા નુકસાનનું નવું પ્રમાણ મને મળી ગયું 3/2/1. બરાબર કે નહીં? આ આપણો સરસ મજાનો દાખલો થઈ ગયો કે જે તમારી લાસ્ટ વાળી એક્ઝામમાં આવ્યો હતો. હજુ એક વખત એવું લાગતું હોય તો જોઈ લો. સરસ મજાની રીતે મેં આખો દાખલો ગણી દીધેલો છે. કુલ નફો શોધ્યો, એમાંથી આપણે 1/6 ભાગ આપવાની શરતે કર્યું હતું. 1માંથી 1/6 બાદ કરી દીધા. પછી 6 એકા 6 -1 એટલે આપણે 5/6. મને વિશાલના યશનો બાકી રહેલો આટલો ભાગ એના માટે બાકી રહ્યો. એનો જ ગુણાકાર મને જૂના નફા નુકસાનના પ્રમાણમાં જોડે ગુણાકાર કરી દેવાનો. તો 3/5 ગુણ્યા 5/6, 2/5 ગુણ્યા 5/6, 15/30, 10/30, એટલે 15, 10 અને આના બચ્યા એ પ્રમાણે 5. તો આપણને મળી ગયું 15/10/5. આ આપણો પહેલો દાખલો. બીજો જોઈએ. લેપટોપની કિંમત ₹40,000 છે. એક ભાગીદાર તેને 30,000 લઈ જાય છે. તમને કંઈક લાગી રહ્યું હોય તો આ શું છે? આ શું છે? આપણી વિસર્જનની આમનોંધ લાગી રહી છે તમને? વિસર્જનની આમનોંધ છે. મેં તમારી આમનોંધને પણ એટલા જ માટે લઈ લીધી છે. આમનોંધને પણ આપણે લઈ જ લીધી છે, એટલે આપણને કંઈ વાંધો જ ના આવે. એક વખત તમે ગણી લો, પછી હું ગણું. ચલો ફટાફટ હું કરી દઉં. ચલો, લેપટોપની કિંમતની વાત કરેલી છે. લેપટોપની કિંમતની વાત કરેલી હોય, માલ મિલકત નિકાલ ખાતે લઈ જવું પડે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કોઈ પણ મિલકત હોય, મારે માલ મિલકત નિકાલ ખાતે પહેલા લઈ જઈએ છીએ. તો મિલકતને મારે શું કરવાની છે? જમા કરવાની છે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે લેપટોપ લઈને જાય છે, તો તે લેપટોપ ખાતે જમા થઈ જશે. બરાબર કે નહીં? 40,000 એવા ને એવા અહીંયા 40,000. ડન? આગળ વાત કરીએ. શું કીધેલું છે? એક ભાગીદાર તેને 30,000 રૂપિયામાં લઈ જાય છે. એક ભાગીદાર એને લઈ જતો હોય તો આપણે શું કરવું પડે? એ ભાગીદારના ખરેખર રીતે મૂડી ખાતે મારે ઉધાર કરી નાખવું પડશે. જો ભાગીદારનું નામ આપેલું હોત તો આ ભાગીદારના નામ લખીને મૂડી ખાતે ઉધાર એવું કરી દેવું પડતું, પરંતુ કંઈ લખેલું નથી. તો આપણે સીધું સિમ્પલ લખી દેવાનું, ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ડન? ચલો, કેટલા છે? 30,000. ડન? સરસ મજાની આપણી આમનોંધ. તમારા મનમાંથી એવો જશે ક્વેશ્ચન કે મેડમ આમનોંધ કેમ લઈને આવ્યા? કંઈક એડવાન્સ થોડું ચાલવું વધારે જરૂરી છે. બરાબર કે નહીં? દરેક વખત ખાલી માલ મિલકત નિકાલ ખાતું કંઈ કરીને બેસી જવું એ જરૂરી નથી. ઓકે. અને 2/3/2 પ્રમાણે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 1/5 ભાગ આપવાની શરતે એને નફા નુકસાનનું દાખલ કરે છે. નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો. ચલો આપણે વાત કરી નાખીએ અહીંયા.
બરાબર કે એવું નહીં તો હું નવી સ્લાઇડ જ લઈ લઉં જેના કારણે તમને ફટાફટ સારી રીતે હું કરતા શીખવાડી શકું. ચલો, શું કીધેલું છે એ લોકોએ? શું કીધેલું છે કે નફા નુકસાનનો 1/5 ભાગ આપવાની શરતે કરે છે. તો આપણે ધારો કે કુલ નફો, કુલ નફો કેટલો છે? 1 છે. કુલ નફો કેટલો છે આપણો? 1 છે. આપણને કેટલા ભાગ આપવાની શરતે કરેલું છે? તો કેટલા વાર વાત કરેલી છે? વાત કરેલી છે એ પ્રમાણે 1/5 ભાગ. બરાબર, 1/5 ભાગ. 1/5 ભાગને બાદ કરી નાખીએ તો મને અ અને બ નો બાકી રહે તો મળી જાય. બાકી રહેલો ભાગ 1 માંથી 1/5 બાદ કરી દેવાના. 5 × 5 - 1 એટલે ડાયરેક્ટ ખબર પડે કે ના ખબર પડે? 4/5. આ 4/5 ને મારે શું કરી દેવાનું? અ અને બ ના જૂના નફા નુકસાનના પ્રમાણ જોડે ગુણાકાર કરી નાખવાના. બરાબર કે નહીં? મને અ અને બ નો બાકી રહેલો ભાગ મળી ગયો. હવે મારે શું કરવાનું છે? અનું મારે નવો ભાગ, નવું નફા નુકસાનનું પ્રમાણ જાણવું હોય તો મારે શું કરવાનું? જૂનું પ્રમાણ કેટલું છે? 3/2 છે. 3/2 હોય તો 3/5 ગુણ્યા 4/5. 3 ચોક 12, પાયો 25. વાત પતી ગઈ. એવી જ રીતે આગળ બનું વાત કરીએ. બનું નવું પ્રમાણ 3/2 હતું એટલે 2/5 કેટલા? ગુણ્યા 4/5. કેટલા વધશે? 4 દુ 8, પાયો 25. ડન. એવી જ રીતે મારે નવા ભાગીદારનું શોધવાનું. નવા ભાગીદારનું કેટલું છે? આપણને કેટલા ભાગ? 1/5 ભાગ આપવાની શરતે કર્યું હતું. છેદમાં 25 આવે છે. 25 આવતા હોય તો અહીંયા ગુણામાં 5 આવે. ઉપર બી 5 લખવા પડે. 5 × 5 નીચે, અહીંયા નીચે તો 25 છે જ. એવી જ રીતે આપણો નફા નુકસાનનું પ્રમાણ શું મળી ગયું? 12/8/5. ડન. હવે તો બધાને આવડી જ ગયો હશે. ખબર પડી કે ના ખબર પડી? 12/8/5 આવી ગયો. આ આપણો જવાબ થયો. 12/8/5 આ આપણો શું થયેલો છે? યસ, ડન. આપણો જવાબ થઈ ગયેલો છે 12/8/5. આગળ વાત કરીએ. ચલો, 1932ના ભારતીય ભાગીદારી મુજબ પેઢીનું વિસર્જન નીચેના સંજોગોમાં થઈ શકે. કયા સંજોગોમાં? પહેલો વિધાન શું કીધેલું છે? તમામ ભાગીદારોની પરસ્પર સંમતિ અથવા તેમના દ્વારા કરાયેલા કરાર અનુસાર કલમ નંબર 40 મુજબ કરવામાં આવે છે. બીજી વાત, નોટિસ જો ભાગીદાર ઈચ્છા મુજબ હોય તો કોઈ પણ ભાગીદાર દ્વારા અન્ય તમામ ભાગીદારોના લેખિત આપવામાં આવે તો પણ એ વ્યક્તિ નિવૃત્ત જાહેર થઈ શકે, તો એના દ્વારા. બીજું, ફરજિયાત વિસર્જન દ્વારા અને કોર્ટ દ્વારા, અદાલત દ્વારા વિસર્જન. કલમ 41 ને કલમ 44. નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? જોઈ લો. 1 2 3 4, 1 2 3, માત્ર 2 ને માત્ર 1 3. જોઈ લો. ચલો ફટાફટ. ખબર પડી કે ના ખબર પડી? સર્વસંમતિ પહેલો પોઈન્ટ આવી ગયો. નોટિસ દ્વારા બીજો પોઈન્ટ આવી ગયો. ફરજિયાત વિસર્જન આવી ગયું. અદાલત દ્વારા વિસર્જન આવી ગયું. ડન છે. બધા સાચા છે. 1 2 3 4 બધા સાચા છે. હું એટલા માટે સાઈડમાં જોઉં છું કે તમને આખો પોઈન્ટ સરખી રીતે દેખાય. આગળ વાત કરીએ છીએ. ભાગીદારના પ્રવેશ વખતે સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની બાકી ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે છે. તમને બધાને આનો આન્સર ખબર છે, બરાબર કે નહીં? શું આન્સર આવે? ચલો ફટાફટ વિચારી લીધું કે નહીં? સામાન્યના પ્રવેશ વખતે સામાન્યના બધા નફા નુકસાન ખાતાની બાકી કયા ખાતે લઈ જઈશ? કયા ખાતે લઈ જઈશ? તો તમને બધાને ખબર છે કે નવા ભાગીદાર સહિત બધા જ ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. આગળ વાત કરીએ. ભૂતકાળમાં માંડી વાળેલ ગાલખાતના ₹12,000 માંથી 10,000 પરત મળ્યા. 12,000 હતા ને એમાંથી મને 10,000 પરત મળ્યા. આ પણ આવી ગઈ વિસર્જનની આમ નોંધ. મેં વિસર્જનની આમ નોંધને લઈ લીધેલી છે. મને એવું લાગી રહ્યું છે કે આ વખતે કાં તો આપણી સાદી આમ નોંધ કાં તો આપણી વિસર્જનની આમ નોંધ, બેમાંથી કોઈ એક આમ નોંધનો એકાદો ક્વેશ્ચન તો હશે જ, મને એવું લાગી રહ્યું છે. તો સાદી આમ નોંધો પણ અને વિસર્જનની આમ નોંધને પણ આપણે સ્કીપ કરવાની નથી, બરાબર કે નહીં? સ્કીપ કરવાની નથી. ગાલખાત પૈકી 12,000 ના 10,000 પરત મળ્યા છે. પૈસા આવ્યા છે. પૈસા આવ્યા હોય તો રોકડ કે બેંક ખાતે ઉધાર થાય. તો રોકડ કે બેંક ખાતે ઉધાર.
તે માલ મિલકત નિકાલ ખાતે જમા. 10,000 10,000. ડન છે? ખબર પડી કે ના ખબર પડી? ઓકે, ડન છે કે નહીં? ઓકે, આગળ જવા દઈએ. મહેશ અને સુરેશ 1:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ઓકે, ડન. તેમને રમેશને નવા ભાગીદાર તરીકે ભાગીદારી પેઢીમાં પ્રવેશ આપ્યો. ઓકે, ડન. મહેશે રમેશની તરફેણમાં પોતાના ભાગની 1/5 ભાગ અને સુરેશે રમેશની તરફેણમાં પોતાના ભાગનો 1/4 ભાગ આપી દીધો. તો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ શોધો. ચલો પહેલા તમે ગણી લો 1-2 મિનિટ, પછી હું મારું ચાલુ કરું ફટાફટ. ચલો ફટાફટ. 1:1 પ્રમાણમાં છે, બરાબર કે નહીં? નવા ભાગીદાર પેઢીના પ્રવેશ આપેલો છે. શું કરીશું? ચલો કરું. ચલો એક આપણે સ્લાઇડ ઉમેરી લઈએ, જેના કારણે આપણે બહુ સારી રીતે દાખલો ગણી શકીએ. શું વાત કરેલી છે? રમેશ અને સુરેશ 1:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો થયા. રમેશને નવા ભાગીદાર તરીકે નવી ભાગીદારી પેઢીમાં પ્રવેશ આપ્યો. મહેશે રમેશની પોતાની તરફેણમાં પોતાના ભાગને 1/5 ભાગ આપેલો છે. રમેશે 1/4 ભાગ આપેલો છે. મહેશ એ પહેલા કેટલી તરફેણ કરે છે? રમેશની તરફેણમાં ત્યાગ કરે છે. કેટલો ત્યાગ કરે છે? કેટલો ત્યાગ કરે છે? કેટલા ભાગનો છે ભાઈ? કે ભાઈ 1/5 ભાગ ત્યાગ કરે છે. તો મારે શું કરવાનું એ વખતે? કે ભાઈ મારે જૂનું નફા નુકસાનનું પ્રમાણ 1/2 એટલે કે જૂનું પ્રમાણ અને જેટલો તરફેણનો ભાગ છે કે કેટલો બી ભાગ જે બી આપતા, તો હું મારી રીતે લખું છું, બરાબર કે નહીં? જેટલું પણ યાદ રહે, તમારે યાદ રાખવા ખાતર હું આ તમને વસ્તુ સમજાવી રહી છું. 1/1 પ્રમાણ જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચતા છે, એટલે 1:1 બરાબર 1:1 એટલે 1 ગુણ્યા 1/5 મહેશનો પહેલા કરવાનો, એટલે કે 1/2 જૂનું પ્રમાણ ગુણ્યા તરફેણનો ભાગ 1/5 હતો કે નતો? 1/5 ભાગ હતો. ડન છે. કેટલા મળે? 1/1 અને 5 દુ 10. આ મને મળી ગયું. એવી જ રીતે મારે મહેશનું શોધી લીધું. એવી રીતે મારે બીજા કોણ છે? સુરેશભાઈ છે. તો સુરેશનો તરફેણમાં કેટલો ત્યાગ કરે છે? સુરેશ પણ રમેશના તરફેણમાં ત્યાગ કરે છે. રમેશના તરફેણમાં ત્યાગ કરે છે, બરાબર કે નહીં? કેટલા ભાગ ત્યાગ કરે છે ભાઈ? જોઈ લઈએ આપણે એને. કેટલા ભાગ કરે છે? 1/4 ભાગ. 1/4 ભાગ કરે છે એટલે ફરીથી જૂનું નફા નુકસાનનું પ્રમાણ 1/2 ગુણ્યા, બરાબર કે નહીં? 1/4 છે એટલે 1/4, તો 1/8 મને મળી ગયું. આ મને બંને વસ્તુ મળી ગયેલું છે. હવે મારે શું કરવાનું? કે હવે મારે શોધવાનું છે એ પ્રમાણે. કેમ આવું થઈ રહ્યું છે? ઓકે, હવે મારે જે પ્રમાણે શોધવાનું છે એ પ્રમાણે મારે શું કરી નાખવાનું? જૂના પ્રમાણમાંથી જેટલો આયરો ભાગ મળ્યો તો એટલો બાદ કરી નાખવાનો. વાત કરીએ તો જૂનું પ્રમાણ મારું 1/2 માંથી 1/10 વાળો ભાગ હું શું કરી દઉં? બાદ કરી નાખું. બાદ કરી દઈશ એટલે મને અહીંયા 2 દાન 20 અને 10 દુ 20 એટલે અહીંયા 20 આવ્યો, ઉપર 10 આવ્યો, ઉપર અહીંયા 2 આવ્યા. 10 - 2 એટલે મને એક મળી ગયું 8/20. એક મને શું મળી ગયું? 8/20. એવી જ રીતે બીજો આની અંદર બી કેટલું છે? 1/2. કેમ સ્લાઇડ? ઓકે, ડન. હા, ડન છે. 1/2 અને એમાંથી મારે બાદ કરવાનું. મારું કેટલા મળ્યા હતા આપણને? 1/8.
તો વાત કરીએ એ પ્રમાણે 16 થયા, બરાબર કે નહીં? 2 8 16, 8 2 16, 8 1 8 અને એમાંથી 2 બાદ કરી દઈએ એટલે 6/20 મળી ગયા. એવી જ રીતે હજી મારે શું શોધવાનું બાકી છે? હજી મારે શું શોધવાનું બાકી છે? બરાબર કે નહીં? હજુ મારે શું શોધવાનું બાકી છે? એ પ્રમાણે તરફેણમાં પોતાના ભાગનો ભાગ આપી દીધેલો છે, નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ મારે બાકી છે. એ પ્રમાણે નવી સ્લાઇડ લઈ લઈએ. નવા નુકસાનનું પ્રમાણ આપણે જે પ્રમાણે શોધવાનું બાકી છે. શું બાકી છે? કે રમેશની તરફેણમાં પોતાના ભાગનો 1/4 ભાગ આપી દીધેલો છે, તો મારે નવા નફા નુકસાનનું પ્રમાણ બાકી છે. તો હવે આપણે શું કરવાનું? કે આપણે કરવાનું 1/10 અને 1/8 નો સરવાળો. એટલા માટે મને શાનું મળી જાય? શું મળી જશે મને એનાથી? કે મને એનાથી રમેશનો હિસ્સો મળી જવાનો છે. 1/10 અને 1/8 નો સરવાળો. 1/10 અને 1/8 નો સરવાળો. ઓકે, સરવાળો કરી નાખીએ આપણે આનો, તો શું મળશે મને? વાત કરીએ તો કરે ને 8 5 40 રહેશે અહીંયા, ડન. અને 10 ચોક 40 ને 8 5 40, 4 એકા 4 ને અહીંયા આવી ગયા 5, તો આ મને 9/40 મળી ગયું છે. આ મને શું મળી ગયું છે? મારું 9/40 મળી ગયેલું છે. હા, બરાબર કે નહીં? 2 દાન 20 બરાબર છે. 8/20, 8/6 બરાબર મળી ગયેલું છે મને. હા, બરાબર કે નહીં? ઓકે, બરાબર કે નહીં? ઓકે, હવે 1/10 એટલે મને પેલું તો મળી જ ગયેલું છે, બરાબર કે નહીં? મને શું મળી ગયેલું છે તમે જોઈ શકો છો. આપણે વાત કરીએ હિસાબે કે આપણને 1/10 માંથી 1/2 માંથી આપણે 1/10 પાણી પી લઉં હું. 1/2 માંથી 1/10 આપણે જે પ્રમાણે બાદ કરી દીધા એ પ્રમાણે બરાબર કે નહીં? અહીંયા આપણે 10 લસા લઈએ, એ લસા લઈએ કે બહુ મોટી વાત નથી હો. જોકે આપણે તો બી કરી જ નાખીએ, એના કારણે આપણી ભૂલ ન જાય. ઓકે, 2 5 10 ને 10 એકા 10, ડન. 5 એકા 5 એટલે આપણે ઉપર લઈ લઈએ છીએ, તો 5 માઇનસ 1 એકા 1/20 છે, એટલે 5 એટલે 4/20 છે. ડન છે, 4/20 છે. અહીંયા તો 8 જ લસા આવવાનો છે આપણો. 8 લસા આવે એટલા માટે આપણું શું થાય? 8 લસા આવે એટલે આપણે શું કરીએ અહીંયા? ઓકે, અહીંયા કરી નાખો. 1/2 માંથી 1/8 બાદ કરી નાખીએ, તો 2 ચોક 8 અને 8 એકા 8, એ હિસાબે 4 માંથી 1 બાદ કરીએ એટલા માટે મને શું મળે અહીંયા? તો અહીંયા 8 છે, 3/8 મળી ગયું. 1 મળી ગયું 4/20, 1 મને મળી ગયું મારું 3/8. બીજું મને શું મળી ગયેલું છે? બીજું મને 9/40 બરાબર. 3 એ 3 નું ટોટલ વાત કરીએ. 4/20, 3/8. આપણું હમણાં હેંગ માર્યું ને થોડું કમ્પ્યુટર, એટલા માટે. ઓકે, 9/40. તમને બધાને ખબર છે આપણે છેદ સરખા કરવાનો હોય. 40 લાવવા પડે, 20 દુ 40, 8 5 40, 40 એકા 40, ઉપર જોડે ગુણાકાર કરું, 4 દુ 8, 5 તરી 15 અને 9, બરાબર કે નહીં? 8/15/9 આપણો જે આન્સર છે એ આવી જાય છે, બરાબર કે નહીં? એ આપણો આન્સર આવી જાય છે. 4 બરાબર કે નહીં? 4 બરાબર કે નહીં? 4/20 નથી, જો કે 4/10 છે. સોરી, આપણે જલ્દીમાં કરીએ એટલા માટે 4/10 છે. ડન છે, બરાબર કે નહીં? 4/10 છે. ઓકે, 4/10, 10 ચોક 40, ચોગું 16, એટલા માટે આપણો આન્સર આવી ગયો 16/15/9. 16 મસ્ત મજાનો દાખલો હતો, સરસ મજાની રીતે થઈ ગયેલો છે, બરાબર કે નહીં? મહેશ રફળ, સૌથી પહેલા આપણે શું કરવાનું? બંનેનો ગુણાકાર કરી દેવાનો. ફરીથી રિપીટ કરી નાખીશું. બંનેનો ગુણાકાર, આનો નાનો ગુણાકાર, એવી જ રીતે આનો અને આનો ગુણાકાર. એટલા માટે મને એક રકમ મળી ગઈ. આમાંથી મારે આ વસ્તુ બાદ કરતું જવાનું. બાદ કરી દઈશ એટલે મેં આ વાળું બાદ કર્યું. બી નો મેં ફરીથી અહીંયા ગણેલો છે, બરાબર કે નહીં? એ જ આધારે આપણે આગળ વધીએ.
એ બધી પછી મને જે મળ્યું હતું આ બંને વસ્તુ એનો હું શું કરી નાખું છું, સરવાળો કરી નાખું છું. સરવાળો કરી દઉં એટલે મને 9/40 મળી ગયા, એટલે મને મારો આન્સર મળી ગયેલો છે. આપણું કમ્પ્યુટર થોડું હેંગ માર્યું ને એટલા માટે. ઓકે ડન. પેઢી જ્યારે વિસર્જન ખર્ચ ચૂકવે ત્યારે ખાલી જગ્યા ખાતે ઉધાર અને ખાલી જગ્યા ખાતે જમા થાય. વિસર્જન ખર્ચ ચૂકવે છે મારી જોડેથી રોકડ જતી રહે છે. રોકડ જાય છે એટલે એટલું તો ખબર પડી જ કે મને રોકડ કે બેંક ખાતે જમા થશે, બરાબર કે નહીં? રોકડ કે જાય છે એટલા માટે. તો બીજું શું થાય? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય કે ન થાય? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય, રોકડ કે બેંક ખાતે જમા. આગળ વાત કરીએ. ભાગીદારની લોન સ્ત્રી ધનમાંથી પેઢીને લોન આપેલ હોય તો તેવી લોનની રકમ ખાલી જગ્યા તરીકે ચૂકવવામાં આવે છે. ભાગીદાર પત્નીની લોન છે, બહુ વિચારવાનું હોય જ નહીં આની અંદર. પત્નીની લોન હોય તો શું આવે? તો કે એ વખતે મારું આવે ત્રાહિત પક્ષ પરત્વેના દેવા. એમ, એન અને સી. ઓકે ડન. આ તો જવા દો. ઓકે. અંશ અને યશવી 3/2 ના પ્રમાણ નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. વિશાલને 1/4 ભાગ આપીને નફો નુકસાન વહેંચવાનું નક્કી કરેલું છે. ચલો ફટાફટ કરી નાખીએ. ફટાફટ. હવે આ તમારા માટે ગોખાઈ ગયેલો હોવો જોઈએ. ડન. ઓકે, ગોખાઈ ગયેલો હોવો જોઈએ. આમાં થોડી રકમમાં મારે ભૂલ છે એટલા માટે આપણે અત્યારે સ્કીપ કરીએ છીએ. 12મા ધોરણનો દાખલો કરીએ છીએ. 12મા નંબરનો દાખલો કરીએ છીએ. 3/5 ગુણ્યા 1/4. એવી જ રીતે 2/5 ગુણ્યા 1/4. મને શું મળી ગયું? ઓકે ડન. પહેલા તો આપણે કુલ નફા ભાગમાંથી 1/4 ભાગ બાદ કરવો પડશે કે નહીં કરવો પડે? તો એને આપણે પહેલા તો બાદ કરી દઈએ. કુલ નફામાંથી 1માંથી હું 1/4 ભાગ, હું થોડું ફાસ્ટલી કરું. 4 - 1 એટલે 3/4. તમારે બી આટલું ફાસ્ટલી જ કરવાનું છે. તમારે બી આટલું ફાસ્ટલી જ કરવાનું છે. 3/4 મને મળી ગયેલો છે. આ મને કોનો મળી ગયો ભાગ? આ મને અંશ અને યશવીનો ભાગ મળી ગયો. આ મને અંશ અને યશવીનો ભાગ મળી ગયેલો છે. હવે મારે શું કરવાનું છે? આ ભાગનો મારો ગુણાકાર અંશ અને એટલે કે ટૂંકમાં વિશાલના જોડેનું આપણું શોધવું પડશે કે નહીં શોધવું પડે? તો નફા નુકસાનનું નવું પ્રમાણ મારે શોધવા માટે મારે શું કરવું પડે? ગુણાકાર કરવો પડશે. ગુણાકાર કરવો પડશે. 3/4 ગુણ્યા 3/5 જૂનું નફા નુકસાનના પ્રમાણ જોડે. એવી જ રીતે 3/4 ગુણ્યા 2/5 જૂના નફા નુકસાનના પ્રમાણ જોડે. તો 3 તરી 9, 5 ચોક 20, 3 પંચા 3 દુ 6 અને 5 ચોક 20. અરે 9 અને 6 જોઈને જ આપણો આન્સર આમ તો આ ટીક થઈ જ જવો જોઈએ, છતાં બી આપણે આપણી રીતે ગણી નાખીએ છીએ એ પ્રમાણે. 1/4 ભાગ આપવાની કોશિશ કરેલી છે એટલે અહીંયા 20 ગુણ્યા 5 ના 5 ઉપર જોડે ગુણાકાર 5 જ આવે એટલે 5. આપણો આન્સર મળી ગયો 9/6/5. ઓકે, આગળ વાત કરીએ. ભાગીદાર કની નિવૃત્તિ વખતે પાઘડીની આમનોંધ કરેલી છે, તો અ અને બ નું લાભનું પ્રમાણ જણાવો. ચલો જણાવો. મસ્ત મજાનો આયરો આખો યુનિક જ મેં ક્વેશ્ચન મૂકેલો છે. આયરો ઓકે, યુનિક જ ક્વેશ્ચન મૂકેલો છે કે અ અને બ ના મૂડી ખાતે ઉધાર, બ ના મૂડી ખાતે ઉધાર તે ક ના મૂડી ખાતે જમા. 6000, 4000, 10000. શું આન્સર કરીશું? ચલો ફટાફટ. લાભનું પ્રમાણ આમનોંધથી તમે કઈ રીતના શોધીશું? તો તમને બધાને કદાચ ખબર હોય તો લાભના પ્રમાણના આધારે મેં મારા પાઘડીની આમનોંધ નક્કી કરેલી હોય તો મારે જે ભાગીદારના મૂડી ખાતે જે વહેંચાયેલી રકમ હોય એ કયા પ્રમાણમાં હોય? લાભના પ્રમાણમાં હોય. તો 6/4 ના પ્રમાણમાં હોય. 6/4 નું પ્રમાણ એટલે કયું? 6000 અને 4000 નું પ્રમાણ એટલે કયું? 2 તરી 6 અને 2 દુ 4 એટલે મારું 3/2 એટલે મારો આન્સર શું આવી ગયો? 3/2. આ તમે દાખલો કોઈ જગ્યાએ જોયો નહીં હોય આવું કંઈક યુનિક વસ્તુ, તો આપણે એ લઈને આવેલા છીએ. આગળ વાત કરીએ છીએ. એવી જ રીતે પેઢીના વિસર્જન સમયે ₹30,000 ના લેણદારો ચોપડે નહીં નોંધેલ ₹20,000 ની મિલકત આપતા રોકડ ખાતું કેટલી રકમથી જમા થશે? રોકડ ખાતું કેટલી રકમથી જમા થાય? તમને બધાને ખબર છે 30,000 વિસર્જન સમયે 30,000 ના છે, લેણદારોએ નહીં નોંધેલ 20,000 ના છે, તો હવે કેટલાની થશે? માત્ર ને માત્ર 10,000 ની. આન્સર આવી ગયો 10,000. ઓકે. નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ઉપલક ખાતે. ચલો આમનોંધ શું થશે? એ વિકલ્પ નિવૃત્ત ભાગીદારના મળેલ પાઘડી ખાતે દર્શાવે. બીજું નિવૃત્તની તારીખ સુધી મળેલા નફામાં ભાગ દર્શાવે, કે નિવૃત્તિની તારીખ સુધી નિવૃત્ત ભાગીદારની ખોટ દર્શાવે છે, કે જૂની પેઢીના પાકા સરવાળામાં દર્શાવેલ ખોટમાં ભાગ દર્શાવે છે. આ આમનોંધ શું દર્શાવે છે મારે એ કહેવાનું છે. આ આમનોંધ શું દર્શાવે છે? ચલો મને કહો કે આ બધામાંથી શું દર્શાવે છે આમનોંધ? કે નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાનના ઉપલક ખાતે જમા. શું દર્શાવે છે? યાદ છે તમને? માલ મિલકત નિકાલ ખાતું. તો માલ મિલકત નિકાલ ખાતામાં શું હતું? કે માલ મિલકત નિકાલ ખાતાની અંદર નફો કે ખોટ બચતી હોય આપણે નફા નુકસાન ઉપલક ખાતે લઈ જવાનું. હવે આ નફો કે ખોટ કયા ટાઈમ
સુધીની હોય કે નિવૃત્તિની તારીખ સુધી નિવૃત્ત. હવે આ જુઓ, ઉપલક ખાતે જમા છે એટલે એટલી તો ખબર પડી જાય કે આ શું છે, મારી ખોટ છે. ડન. તો આ નિવૃત્ત તારીખ સુધી નિવૃત્ત થતા ભાગીદારના ભાગની શું કહેવાય? ખોટ જ કહેવાશે. ખોટ પરથી બી ખબર પડી જાય, પણ આવું તમને આઈડિયા હોવો જોઈએ. તમે તો ઉપલક ખાતું એટલે કાચા સરવાળામાં ના જતા રહો. નફા નુકસાન ઉપલક ખાતું આપણું માલ મિલકત નિકાલ ખાતાની નફો કે ખોટ દર્શાવવા વાળી રકમ છે આની, બરાબર કે નહીં? ચોપડીના પેજ નંબર પર જ આપેલી છે. જોઈ લો, માલ મિલકત નિકાલ ખાતું તમારું આખું દોરેલું છે ને, એમાં આ દર્શાવેલું છે. એમાંથી મેં તમને ગોતીને નીકાળેલું છે. ઓકે. નિવૃત્ત થતા ભાગીદારની અંશતઃ કે પૂરેપૂરી લોનની રકમ જો ચૂકવી શકે તેમ ન હોય તો સંમતિથી કયા ખાતે લઈ જવામાં આવે? કયા ખાતે લઈ જવામાં આવે છે કે કયા ખાતે? નિવૃત્ત થતા ભાગીદારની વાત કરેલી છે. નિવૃત્ત થતા ભાગીદારના લેણીની રકમ હોય તો મારે કયા ખાતે લઈ જવી પડે? લોન ખાતે. હમણાં જ આપણે આ વસ્તુની ચર્ચા કરી હતી. એવી જ રીતે આગળ વાત કરીએ છીએ કે તન્મય, મંથન અને ધનંજય પોતે 1/2, 1/3 અને 1/6 ભાગે નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે. ઓકે, ડન. આગળ વાત કરીએ છીએ. 30/6/2025 રોજ ભાગીદાર ધનંજયનું મૃત્યુ થઈ જાય છે અને ગયા વર્ષના નફા 60,000ના આધારે તેનો મળવાપાત્ર નફા ભાગની રકમ કેટલી થાય? પેઢીનું હિસાબી વર્ષ 31/3/2025 રોજ પૂરું થાય છે. 30/6/2025 રોજ ભાગીદાર મરી ગયો. પહેલા તો મારે જૂનું નફા નુકસાનનું પ્રમાણ શોધવું પડશે, જે તમને બધાને ખબર છે. નફા નુકસાનનું પ્રમાણ જે મારે શોધવાનું છે. હવે આ નફા નુકસાનનું પ્રમાણ મારે શોધવાનું હોય, આ મારે નફા નુકસાનનું પ્રમાણ શોધવું હોય તો મારે શું કરવું પડે કે એક છે મારું 1/2, બીજું છે 1/3 અને 1/6. તો આપણે વાત કરીએ એ હિસાબે 2 તરી 6, 3 દુ 6, 6 એકા 6. તો મને એવું મળે કે 3/6, 2/6, 1/6. બરાબર. મને નફા નુકસાનનું પ્રમાણ મેં સરસ મજાનું શોધી દીધું. વાત કરેલી છે એ પ્રમાણે મારી વાત કરીએ. હા, ગયા વર્ષના નફાને 60,000ના આધારે મળવાપાત્ર નફો થયો. 60,000ના આધારે મળવાપાત્ર નફો થયેલો છે. હવે એનો ભાગ કેટલો છે? ધનંજય મૃત્યુ પામે. ધનંજય એટલે છેલ્લી વાળી રકમ. છેલ્લી વાળી રકમ એટલે 1/6. 1/6 ગુણ્યા વાત શું કરેલી છે? કેટલા ટાઈમ સુધી એ પોતે રહેલો છે ભાગીદાર તરીકે? 31/3/2025 સુધી આપણું હિસાબી વર્ષ છે. 30/6 સુધી એટલે ચોથો મહિનો, 5મો મહિનો અને 6ઠો મહિનો, એટલે કુલ ટોટલ 3 મહિના સુધી એનો મળવાપાત્ર નફો છે. ગુણ્યા 3/12 વાત કરી નાખીએ. 10,000 અહીંયા થઈ ગયા. 10,000 થાય 10 ને 30, 30,000 ભાગ્યા 12 એટલે આઈ થિંક 2500 જેવું થાય. આપણું આન્સર થશે 2500. ડન છે. આખો તદ્દન નવો, બધા જ આજના બધા કંઈક ને કંઈક નવા શોર્ટ સાથે છે. આગળ વાત કરીએ છીએ. A, B અને C જે પોતે 2/5, 5/10 અને 1/10 ભાગે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. મહેશ નિવૃત્ત થાય છે. A અને B નું નફા નુકસાનનું પ્રમાણ 1/1 છે. ચાલુ ભાગીદારો વચ્ચેના લાભનું પ્રમાણ શોધો. લાભનું પ્રમાણ શોધવા માટે મારે શું હોવું જોઈએ? ખબર. નવું પ્રમાણ ખબર હોવી જોઈએ અને જૂનું પ્રમાણ ખબર હોવી જોઈએ. નવું પ્રમાણ તો ભાઈ 1/1 ખબર છે. જૂનું પ્રમાણ મને ખબર નથી. જૂનું પ્રમાણ ખબર નથી. શોધી કાઢીએ જૂનું પ્રમાણ. ચલો, 2/5, 5/10, 1/10. 10 લસા આવે. 5 દુ 10, 10 એકા 10, 10 એકા 10. ઉપર જોડે ગુણાકાર. 4/10, 5/10 અને 1/10. આવી રીતે કરીએ છીએ એટલે મને શું મળી ગયું? મારું 4/5/1 મળી ગયું. આ 4/5/1 હવે તમને બધાને ખબર છે. નવામાંથી હું જૂનો ભાગ શું કરી દઉં? બાદ કરી દઉં. નવામાંથી મારો જૂનો ભાગ બાદ કરી દઉં. 4/10 માંથી નવામાંથી નવો ભાગ કેટલો છે મારો? 1/2 છે. એમાંથી જૂનો ભાગ બાદ કરી દઉં એટલે 4/10 હું બાદ કરી નાખીશ. 2 પંચા 10 ને 10 એકા 10. ઉપર જોડે ગુણાકાર. 5 - 4 ભાગ્યા 10 એટલે 1/10 મને કોનો મળી ગયો? એ વ્યક્તિનો મળી ગયો. એનો મળી ગયો. બી નો શોધો. ચલો, બી નો હું અહીંયા શોધી નાખું છું. બી નો શોધીએ છીએ. કેટલો છે બી નો? ખરેખર રીતે નવું પ્રમાણ છે 1/2. જૂનું પ્રમાણ કેટલું છે? 5/10. 2 પંચા 10, 10 એકા 10. બરાબર કે આમ તો જો કે જો ને 1/2 એટલે 1/2 ને 1/2 ઉડી જવાનું છે. આન્સર તો શું આવવાનો? 0. તો બધો લાભ કોના હિસ્સે થતો ગયો? એના હિસ્સે થતો ગયો. બધો લાભ એના ભાગે થઈ ગયેલો છે.
રાજન અને સાજન સરખી રીતે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 1/5 ભાગ આપવાની શરતે પોતે નક્કી કરેલું છે. તો ત્યાગનું પ્રમાણ કેટલું, આ બધું તમને આવડવાનું છે, બરાબર કે નહીં? આ તમારા માટે હું બાકી રાખું છું. તો આજના આપણા સરસ મજાના લેક્ચરને આપણે શું કરીએ છીએ, અહીંયા અંતે વિરામ આપીએ છીએ. તમને આ લેક્ચરની અંદર પ્રવેશ, નિવૃત્તિ અને વિસર્જનના બધા દાખલા સરસ મજાના મેં સમજાવી દીધા. આ જ બધા દાખલા આપણી એક્ઝામની અંદર રિપીટ થવાના છે. તો ફરીથી એક વખત એવું તમને લાગતું હતું કે એક વખત ફરીથી વિડીયો રિવાઇઝ કરજો, બરાબર કે નહીં? ફરીથી હજી એકાદ વખત રિવિઝન કરજો. આના ટૂંકા દાખલે બને એટલી વધારે પડતી તમે જુઓ તો તૈયારી કરજો, કારણ કે આ જ ટૂંકા દાખલા આવા પ્રકારના તમારી એક્ઝામમાં આવવાના છે. પ્રવેશ, નિવૃત્તિ અને વિસર્જનના આપણે આખા ચેપ્ટરને સરસ મજાની રીતે જોઈ લીધું. ફરી મળીશું ડે 4 ની અંદર. આપણે હવે ચલાવવાના છીએ એ પ્રમાણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તો ફરીથી મળીશું. ત્યાં સુધી તમે સરસ મજાની તૈયારી કરતા રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.